લાલીઓ ધોકો ભાગ 2 ન હતા તો છેવટે વાણિયાના હાટેથી નામે મંડાવીને લાવ્યા હતા. ત્યારે મામા બોલ્યા, તમારે એ જ મોટી મૂર્ખામી છે. દાણા ખાઈને ઘોડી ચાંદી હકે ખરી? ખેર, જવા દો. તમે તમારા રૂપિયાને ઘોડી લઈ જાઓ અને મને મારી ઘોડી પાછી આપી દો. એટલે ઠગોને મામાની ઈમાનદારી તરફ માન પેદા થયું. મામાની વાતથી ઠગ પ્રભાવિત થયા. એટલે મામા બોલ્યા, આજે તો હવે તમે મારા મહેમાન, મેં તમારી મહેમાન ગતિ ખૂબ માણી છે, એટલે તમે મારી ગરીબની ઝૂંપડી પાવન કરો. એમ કહીને મામાએ એમના દીકરાને ઘેર દોડાવ્યા ને કહ્યું, તારી બાને કહેજે ઘણા ભાઈઓ આવ્યા છે, દૂધ પાક પૂરી કરી નાખે. થોડી વાર પછી અમો ઘેર આવીએ છીએ. મામાની દિલાવરી જોઈને ઠગો તો અત્યંત પ્રભાવિત થયા. માવાની રખાવટથી તેમનો ગુસ્સો સાવ ઓગળી ગયો. પછી સૌ મામાને ઘેર પહોંચ્યા. હાથ પગ ધોઈને જમવા બેઠા. મામા થાળીઓ લેવા રસોડામાં ગયા. રસોડામાં જતા વેત જ મામા તો રાતાબેળા થઈને જોર જોરથી રાડારાડ કરવા લાગ્યા અને ક્રોધના આવેશમાં એમની સ્ત્રીને ન કહેવાના વેણ કહેવા લાગ્યા. મામાનો અવાજ સાંભળીને ઠગો અંદર ગયા. એ જોઈને મામા તો વધુ જોરથી બૂમો પાડવા લાગ્યા, આ કેવી બેવકૂફ સ્ત્રી છે! ભાણિયાઓ કેટલા વખતે ઘેર આવ્યા છે. દૂધપાક પૂરી ઉપરાંત બીજી એક જ મીઠાઈ ન બનાવવી જોઈએ? દૂધપાક સાથે એકલી પૂરી કેવી રીતે ખવાય? કંઈક શીરો કે સુખડી તો બનાવવી જોઈએ ને. આને કહીને મારી જીભ કસાઈ ગઈ, પણ નફટ મારું સાંભળતી જ નથી. એમ કહેતા મામાએ તો ઓસરીની ખીટીએ ટીંગાડેલી તલવાર લઈને સો ઝાટકીને મામીને ગળે વળગાડી. મામી તો રસોડામાં જ ઢળી પડ્યા ને તરફડિયા મારવા લાગ્યા. ગળામાંથી લોહીની ધાર વહેવા લાગી. પરિસ્થિતિ પામી ગયેલા ઠગો એકબીજાના મોં સામે જોવા માંડ્યા. પછી મામાએ એમની પત્નીની હેરાનગતિની બધી ફરિયાદો એક સાથે કહી નાખી અને જણાવ્યું, ભાઈઓ, તમે જરાય ગભરાશો નહીં. આ સ્ત્રીએ જ માંગતી હતી, મારા વગર પાછળી થાય એવી નથી. ઠગ બીતા બીતા બોલ્યા, અરે મામા, ધોલ ધાપટ કરવી એ એક વાત છે, પણ તમે તો એને જાનથી મારી નાખી. મારવાનું તો આવું જ હોય છે. કાળમાં ભરાઈ જાઉં છું ત્યારે મને કંઈ ભાન નથી રહેતું. તમે મારી વાત માનતા ના હો તો લ્યો, હું એને જીવતી કરું. મારા ઉપર તો શંકર દાદા પ્રસન્ન છે. એમને મને ચમત્કારી ધોકો આપ્યો છે. એમ કહી મામા ઓરડામાં જઈને એક સરસ દંડીકો લાવ્યા અને મામીને ઠીંઠા પર 2 વળગાડ્યા. ત્યાં તો મામી આળસ મરડીને બેઠા થયા. આ ચમત્કાર જોઈને ઠગ તો આશ્ચર્ય મૂર્ખ બની ગયા અને મામાને પગે પડ્યા અને હાથ જોડીને બોલ્યા, અરે મામા, તમે આટલા બધા ચમત્કારી પુરુષ છો એની તો અમને ખબર જ નહીં. અમારી ભૂલ માફ કરો. અમારે હવે ઘોડીએ જોઈતી નથી ને રૂપિયા જોઈતા નથી, પણ આ તમારો ચમત્કારી ધોકો અમને ન આપો. અરે ભાડાઓ, આ લાલીઓ ધોકો તો મારા ગુરુની પ્રસાદી છે. મારાથી કોઈને અપાય તો નહીં, પણ હવે તમે ભાડાઓ ઉઠીને માંગો છો એટલે ના એ કેમ કરીને પડાય. પણ આનો અખતરો સૂઝ સમજણથી કરજો, નહીં તો યમરાજના કાર્યમાં વિઘન ઊભું કરશો તો ખતરો મોટો આવશે. મામા, તમે જરાય ચિંતા ન કરશો. તમારા ભાડાઓ એટલા બધા મૂર્ખ નથી. આ બધા ઠગો પાસેથી સફળતા પર ગૌરવ લેતા લેતા ઘરે પાછા ફર્યા. ઠગોને વિદાય આપીને ઘેર આવેલ મામા પોતાની પત્ની પાસે જઈને હસી પડ્યા ને બોલ્યા, આ લોકોમાં તો અક્કલનો છાંટોય બળ્યો નથી. બકરાની પેટની હોજરી લોહીથી ભરી એને ગળે બાંધવાથી માણસને મારવાનો દેખાવ થઈ શકે છે. એની એમને ખબર નથી કે મારા બેટા દુનિયાને ઠગવા નીકળ્યા છે, પણ એમને હજુ મારા જેવા ભાયડા ફટકાણા નથી. ત્યાં સુધી આવા કરતૂત કર્યા કરશે. પત્નીની સાથે ખડખડાટ હસતી પત્ની બોલી, તમારું આ કરતૂત કોણ જાણે? કેટલીય ગરીબ સ્ત્રીઓને બાપડીનો ભોગ લેશે. ઠગોએ ઘેર જઈને પોતપોતાની પત્નીઓને દૂધપાક પૂરી બનાવવાનો હુકમ કર્યો. થોડી વાર પછી તેમના પર ગુસ્સે થઈને ગાળનો વરસાદ વરસાવ્યો. આડોશી પાડોશી એકઠા થઈ ગયા. ત્યારે
રોફ છાંટતા ઠગોએ પોતાની તલવાર લઈને વારા ફરતી પોતાની પત્નીઓને ફટકારી ગળે. તલવારનો ઘા પડતા બધી સ્ત્રીઓ રામ રમી ગઈ. આ હત્યાકાંડથી આડોશી પાડોશીઓ ચોંકી ઉઠ્યા. ગામ આખામાં હાહાકાર મચી ગયો. ગામ લોકોને આશ્ચર્ય મૃગ્ધ કરી દેવા એ ઠગોએ હાથમાં કરામાંથી ધોકો લઈને કહ્યું, કોઈ બીશો નહીં. આ ચમત્કારી દંડાથી હું બધીને જીવતી કરી દઈશ. પછી દંડાથી મરેલી સ્ત્રીઓને મરમ્મત કરવા માંડી. જુડતા જુડતા ઠગો લોકો થાકી ગયા. ત્યારે મૂર્ખાઓની મતિ ઠેકાણે આવી અને સૌ ફૂંક મૂકીને રડી પડ્યા. હાય હાય, આપણે લૂંટાઈ ગયા. બૈરા મારીને નકટા થઈ ગયા. આપણા ખોરડા લૂંટાઈ ગયા. આથી ઠગ લોકો સમસમી ઉઠ્યા. હવે તો મામાને જીવતા પકડીને નદીમાં ભધરાવી દેવાનો નિર્ણય કર્યો. થોડા ઠગો પાછા એક દિવસ મામાના ગામ ગયા. મામા રાતના ખાટલામાં સૂતા સૂતા નસકોરા બોલાવતા હતા. ખાટલા સોતા ઉપાડીને ગામના પાદરમાં લાવ્યા. ત્યાં ભિખારાવાળના વાડામાંથી સારો કચડો લીધો ને મામાને કચડા પર બેસાડીને તેમના હાથ પગ બાંધી દીધા અને પછી નદીએ જવા નીકળ્યા. અંધારી રાત હતી. ચાલતા ચાલતા ઠગો થાકી ગયા. એક જગ્યાએ એક માણસ ગાયો ભેંસો ચારતો હતો. ત્યાં ઠગ લોકો ચલમ પીવા બેઠા. ત્યાં મામા જે કચડા પર બેઠા હતા તે ચડતું ચડતું આગળ નીકળી ગયું. ઉપર બેઠા બેઠા મામા ધીમે ધીમે સાદે રોતા હતા. ત્યારે બીજા એક માણસે એમને રોતા જોઈને કારણ પૂછ્યું. એટલે મામાએ કહ્યું, મારા કરમની કઠણાઈ શું વાત કરું પહેલાં. મારે પરણવું નથી. આ બધા મને પરાણે પરણાવવા લઈ જાય છે. આ સાંભળી પેલા ભાઈની દાઢ ડળખી. એ બોલ્યો, તું પરણવાથી આટલો બધો બીએ છે? શું લેવા ગાંડા ભાઈ, તારે ન પરણવું હોય તો તું ઉતર નીચે. મને તારી જગ્યાએ બેસાડી દે. હું તો આજ લગી બૈરા વિનાનો વાંઢો મરી ગયો. થોડી વારમાં તો બધું બની ગયું. મામા તો પેલા માણસનો કામળો ઓઢીને દૂર ઊભા રહી ગયા અને તે માણસ મામાના લુગડા પહેરીને હાથ પગ બંધાવીને કચડે બેસી ગયો. ઠગ તો કચડાને હાંકીને નદી કિનારે લઈ ગયા. ખળખળ નદી વહે છે. મોટી ભેખડ પર ગયા. ત્યાં મોં સૂજણ થઈ ગયું. નદી કાંઠે જઈને કચડા સાથે લોકો ધક્કો માર્યો. અહીં મામા પેલાની હાથણી જેવી કિંમતી ભેંસો લઈને ઘેર પહોંચ્યા અને ભેંસો બાંધીને ઓસરીમાં સૂઈ ગયા. ઠગોએ વિચાર્યું કે મામા તો હવે નદીમાં ગયા. હવે એમની માલ મિલકત લૂંટીને આપણે વેચી લઈએ. એમ વિચાર કરીને બપોર થતાં પહેલાં તો ઠગો મામાના ઘેર આવ્યા. ઠગો તો મામાનું ઘર જોઈને અચંબામાં પડી ગયા. એમણે આંગણે હાથી જેવી 50 ભેંસો ઝૂલતી હતી. ઓસરીમાં સૂતા સૂતા મામા તો નસકોરા બોલાવતા હતા. ઠગો તો મામાને જોઈને ડઘાઈ ગયા. એમણે મામાના પગોનો અંગૂઠો ઝાલીને જપ લઈને જગાડ્યા. ઠગોને આવેલા જોઈ મામા બોલ્યા, હું તો તમને ચમત્કારની વાત કહેવા આવવાનું જ હતો. ત્યાં તમે આવી ગયા, તે સારું કર્યું. ભાણાઓ, તમે મોટી ભૂલ કરી નાખી. જો મને નદીમાં જરાક વધારે ઊંડા પાણીમાં ફેંકી દીધો હોત તો કોણ જાણે એકથી એક ચડિયાતા હાથી, ઘોડા, ઊંટ, હીરા, મોતી મારા હાથમાં આવત. તમે છીછરા પાણીમાં નાખ્યો તોય 50-60 ભેંસો પાયડો લઈ આવ્યો. આ સાંભળીને ઠગો પાછા મામાના પ્રભાવિત થઈ ગયા અને કહેવા લાગ્યા, મામા, તમને એ અમને ન મળે? શું લેવા ન મળે? હિંમત જોઈએ અને કચડા પર બંધાઈને ડૂબવું જોઈએ. કચડો તો બહુ ધન આપનારી પ્રાણી ગણાય છે. એના પ્રતાપે મારા આંગણે લીલા લહેર થઈ ગયા. તમે જુઓ જ છો ને, તો અમે એક અંધેડો બંધાવીને ડૂબીએ. એ સાંભળી મામાએ રાવણના ઘરેથી 25 સારા કચડા મંગાવ્યા. બધા ઠગોને કચડા સાથે બાંધ્યા અને ગામમાં ફેરવી નદી કાંઠે લઈ જઈ ઊભી ભેખડ ઉપરથી નાખ્યા. નદીમાં બધા ઠગ હાથી, ઘોડા, ઊંટને હીરા, મોતી લેવા ગયા. હજુ કોઈ પાછા ફર્યા નથી.